9 થી 12 તેમાં 9 થી 12 માં વધારે મને 11 12 માં મજા આવી કેમ કે હેમકુબેન, રાજવી સાહેબ, ગગન સાહેબ તો હમણાં જ આવ્યા હતા. પહેલા મેઘજી સાહેબ હતા. ગગન સાહેબ આવ્યા પહેલા મને અહીંયા આવીને પૂછ્યું કે આ સ્કૂલ કેમ્પમાં કોઈ વોચમેન છે? મેં કીધું ના કોઈ નથી. એટલે કે આનું ધ્યાન કોણ રાખે? મેં કીધું ભગવાન ભરોસે હોય આ સ્કૂલ. કે કાંઈ વાંધો નહીં. પહેલો પીરિયડ અમારી હેમકુબેનનો હતો. હેમકુબેન આવે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આજની પૂજા, પછી શાંતિથી છે ને અંગ્રેજી ભણાવે, ગ્રામર ભણાવે. તો ગ્રામરમાં કંઈ ટપ્પો તો પડે નહીં. શું કે બેન કે બધાને સમજાય છે ને? હા રાખી, ન સમજાય તોય ત્યાં. પછી રાજવી સાહેબના પીરિયડ આવે. રાજવી સાહેબના મનોવિજ્ઞાનના પીરિયડ આવે એટલે બગા હા આવે. આખા રૂમ કરતા મને ઊંઘ આવે. એકવાર રાજવી સાહેબના મનોવિજ્ઞાનના પીરિયડ એવો હું હોઈ ગયો. તો રાજવી સાહેબ કે ઊંઘ આવે તો મોઢું જોઈએ. ના સાહેબ તમારો પીરિયડ આવે એટલે જ ઊંઘ આવે. કે સાનો મનો બે નહીં આવે તું. હવે ગગન સાહેબના પીરિયડમાં એનો શબ્દ વધારે કયો? આસપાસ. શહેરી બેન્ચીસ મૂન સાઈડ છે ને 11માં ભૂગોળના પીરિયડમાં આવે ને તો 5% આખા પાઠમાં જોઈએ આસપાસ શબ્દ ક્યાં આવે. તો એ મૂન સાઈડ આસપાસ શબ્દ બોલે ને ગગન સાહેબ તાણીથી બોલે. ગગન સાહેબ કે તમારે મારું સાંભળવું છે, તમારે મને સહન કરવો પડશે. સરકારે મને ટાઈસ આપ્યો છે ને ટાઈસ મારે લેવો જોઈએ. અને ગગન સાહેબના પીરિયડમાં તો અમે બધા અવાજ કરતા જ હોઈએ. ગગન સાહેબ કે તમે અત્યારથી ધ્યાન રાખો તમારું, આગળ જતા તમારું કરિયર છે ને રખડતા જ છો, અહીંથી અહીંયા એમ. ગગન સાહેબના પીરિયડમાં સોડા, ઢોકળા,